નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર ફરીવાર આપણે એક નવા પોઈન્ટ સાથે મળીએ છીએ. તો આપણે જે ચેપ્ટર જોઈએ બાળકો છીએ એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. બાળકો એની અંદર આપણે છેલ્લે જમીન અને જમીન નિર્માણની પ્રક્રિયા, માતૃ ખડકો, ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળવાથી જે પ્રમાણે ખડકોનું ખવાણ થાય છે, જે રીતે જૈવિક દ્રવ્યો છે વનસ્પતિને જીવજંતુ સડે છે એમાંથી જૈવિક દ્રવ્યો બને છે, ખડકોના ખવાણથી ભૂકો બને છે, એ ખનિજ દ્રવ્યો મળે છે. એ બંનેના હવા અને પાણી ભળે બાળકો એટલે જમીન નિર્માણ તૈયાર થાય. એટલે જમીન તૈયાર થાય અને ત્યાર પછી આ જમીનમાં શું હોય છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છે. આજે આપણે જોવું છે એ છે જમીન ધોવાણ. જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણનો અર્થ આપો. આવો કંઈક પ્રશ્ન 3 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. જે બાળકો આપણે એની અંદર અર્થ, ઉપાયો 3 ગુણમાં. તો પેલા લઈએ આપણે જમીન ધોવાણનો અર્થ. કોને કહેશું? તો કે માટીના કણોનું હવા અને પાણી જેવા પરિબળોને કારણે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું જેને કોઈ જમીન ધોવાણ કહે છે. અહીં લઈએ આપણે અહીંયા માટી અને માટીના કણો રહેલા છે. હવે અહીંયાથી આ ઉડીને એટલે કે હવા અને પાણી આ બંને પરિબળો છે. એ પરિબળોને કારણે અહીંયા રહેલા કણો છે બાળકો, માટીના કણો એવા જો અહીંયા સુધી પહોંચી જાય, આ જગ્યાએ પથરાઈ જાય, બરાબર, તો આને કહેવામાં આવે છે જમીનનું ધોવાણ. હવે અહીંયા શું મળશે આપણને? એનું પરિણામ. શું પરિણામ મળે બાળકો? જોઈએ આપણે પરિણામ શું મળે. તો પેલા જમીનની ફળદ્રુપતા ઘટે છે અને જમીનમાં ઉત્પાદનનું પ્રમાણ પણ ઘટે છે. શું કામ? કારણ કેટલા પડે બાળકો કે અહીંયા રહેલા ખનિજ દ્રવ્યો છે, જૈવિક દ્રવ્યો છે એ અહીંયા વનસ્પતિ કે પાકને ઉગાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. હવે એ અહીંયાથી ઉડી જો અહીંયા પથરાઈ જાય તો અહીંયા એ જૈવિક દ્રવ્યો અને ખનિજ દ્રવ્યો છે એ ખનિજ દ્રવ્યો જૈવિક દ્રવ્યોને અહીંયા ઉણપ સર્જાય છે. યાદ રાખો કે જ્યાં ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યોની ઉણપ સર્જાતી હોય ને ત્યાં હંમેશા એમ કહેવામાં આવે છે કે ફળદ્રુપતા ઘટે છે, ઉત્પાદન ક્ષમતા પણ ઘટે છે અને જે પાક જે થવો જોઈએ એટલું ઉત્પાદન કરી શકતા નથી આપણે. તો આવું કંઈક પરિણામ છે મળે છે. શું ઉપાય કરવા જોઈએ આપણે
પહેલું, વધુ પડતા પશુ ચરાણની પ્રવૃત્તિને નિયંત્રણ રાખવું બાળકો એના ઉપર, અથવા એમ કહેવામાં આવે છે કે એના બાળકો છે એના પર પ્રતિબંધ લાગવો. આ કયું કામ કરવું બાળકો? બીજું, ઢોળાવાળા વિસ્તારમાં પગથિયા આકારની પગથિયા આકારના ખેતરો બનાવી વાવેતર કરવું, પડતર જમીનમાં વાવેતર કરવું કે વૃક્ષારોપણ કરવું. જો પાણીને કારણે ધોવાણ થતું હોય તો પાણીના વેગને ઘટાડવા માટે ઊંડી ખેડ કરવી અને પાણીના વહેણને ધીમો કરવા માટે આડબંધ કરવા. આડબંધ એટલે બાળકો આપણા ખેતરની આસપાસ બાળકો કહી શકે કે હોકડા જેવું બાળકો નીકળતું હોય તો એની અંદર બાળકો સિમેન્ટની બાળકો જે કોથળી હોય એ કોથળીમાં રેતી ભરી બાળકો એ આડા બંધ બાંધી દેવા બાળકો, જેને કહેવાય આડબંધ. એટલે બાળકો પાણી અંદરથી નીકળી જાય બાળકો, અને બાળકો જે કંઈ જમીનમાં બાળકો તત્વો રહેલા હશે બાળકો, જે જમીન હશે બાળકો એ જમીનનું ધોવાણ હંમેશા બાળકો ઘટાડી શકશું આપણે. જે બાળકો આપણે કયા ઉપાય કરવા જોઈએ? પહેલું, એક તો વધુ પડતા પશુચરણની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. બાળકો જે પ્રમાણે વર્તમાન સમયની અંદર બાળકો અર્ધ શુષ્ક વિસ્તારમાં બાળકો જે પ્રમાણે પશુ ચરાણની બાળકો પ્રવૃત્તિ થાય છે એને કારણે બાળકો શું થાય ખબર છે બાળકો? એને કારણે બાળકો જે જમીનના કણો છે બાળકો એ જે કંઈ નીચે રહેલા બાળકો જે કાંઈ જેને કહેવાય બાળકો વધારાનું જે કંઈ આપણે કહીએ ને કે ભાઈ વધારાની વનસ્પતિ આપણે ખડ કહીએ બાળકો, આપણે જેને બાળકો નીંદણ કહીએ બાળકો, આપણે એ નીંદણ બાળકો જો પશુચરણને કારણે બાળકો જો એમાંથી દૂર કરવામાં આવે તો બાળકો જમીનનું ધોવાણ છે એ વધારે પડતું થાય છે, એટલે નિયંત્રણમાં રાખવું. બીજું, ઢોળાવાળા વિસ્તારમાં પગથિયા આકારના ખેતરો બનાવવા. બાળકો કહી શકાય બાળકો આપણે આવું ઢોળાવાળા ખેતર હોય બરાબર, તો બાળકો અહીંયા આ પ્રકારના બાળકો પગથિયા ખેતરો બનાવવા પડે અને બાળકો એ પ્રમાણે એના ખેડ કરવી, એને પ્રમાણે બાળકો વાવેતર કરવું. બીજું બાળકો આ પ્રમાણે વાવેતર કરશું બાળકો એટલે એક જગ્યાએ બાળકો અહીંયા બાળકો જમીનનું ધોવાણ થશે તો અહીંયા પાણી જાય બાળકો તો અહીંયા રોકાઈ જાય. એટલા માટે પડતર જમીન બાળકો હોય જો વાવેતર કરવામાં બાળકો ન આવે તો જમીનનું ધોવાણ સૌથી વધારે થાય છે. તો શું કરવું જોઈએ? વાવેતર કરવું જોઈએ અને બાળકો વૃક્ષારોપણ પણ કરવું જોઈએ. ત્યાર પછી પાણીના વેગને બાળકો ઘટાડવા માટે બાળકો ઘણી વાર એવું બનતું હોય છે તો બાળકો જે પાણીનો વેગ બાળકો છે ને એટલો બધો વધારે પડતો હોય છે કે જેને કારણે એમ કહેવામાં આવે છે કે પાણીના વેગને ઘટાડવા માટે બાળકો હંમેશા ઊંડી ખેડ કરવી જોઈએ. બાળકો જો ઊંડી ખેડ કરવામાં આવે તો બાળકો જે પાણી છે બાળકો એ નીચે સુધી પહોંચે છે, બાળકો ઉપર પાણીનું જમીનનું ધોવાણ બાળકો હંમેશા માટે અટકાવી શકશું આપણે. અને પાણીના વહેણને ધીમો કરવા માટે બાળકો એકદમ ઝડપથી પાણી આવતું હોય બરાબર તો બાળકો એ પાણીના વહેણ બાળકો છે એને ધીમો કરવું હોય તો બાળકો આપણે ખેતરની આગળના ભાગની બાળકો આપણે કે ને બાળકો જ્યાં આપણે શેઢો કહીએ બાળકો આપણે એને બરાબર એ શેઢા ઉપર બાળકો છે એ આડબંધ કરવા જોઈએ, જેથી કરીને પથ્થરની બાળકો દિવાલ કરવી જોઈએ, આ પથ્થરને બાળકો છે એ વાડ કરવી જોઈએ. અથવા તો જો બાળકો આ પ્રકારના બાળકો વહેણ નીકળતું હોય બાળકો ઝડપથી પાણી જે એ વહેતું હોય તો એમાં મેં તમને કીધું બાળકો પ્રમાણે સિમેન્ટની કોથળી બાળકો હોય એ કોથળી છે એ ખાલી હોય બાળકો એની અંદર બાળકો રેતી ભરી બાળકો એના આડબંધ કરવામાં આવતા હોય છે.
તો આપણે આ ચિત્રની મદદથી આપણે જોઈ શકશું આને. તો આવી રીતે જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીશું. તો આ વાતથી જમીન ધોવાણનો અર્થ અને જમીન ધોવાણનું પરિણામ શું મળે છે અને જમીન ધોવાણના ઉપાયો કે જમીન ધોવાણ થાય તેના ઉપાય ક્યાં કરવા જોઈએ એ આપણી સમક્ષ અહીંયા મૂકેલા હતા. જો ત્યાર પછી જમીન ધોવાણ થાય છે તો જમીન ધોવાણ ન થાય એટલે કે જમીનનું ધોવાણનું સંરક્ષણ થાય એટલે કહેવાય કે જમીનનું સંરક્ષણ છે એ કેવી રીતે થાય છે બાળકો એના વિશે માટેના ઉપાયો બાળકો. જો બાળકો ત્યાર પછી નવો પ્રશ્ન. ભૂમિ સંરક્ષણનો અર્થ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. ત્રણ ગુણમાં પ્રશ્નો જે પૂછાતો હોય છે બરાબર. સૌથી પહેલા શું આપણે ભૂમિ સંરક્ષણ એટલે જમીન સંરક્ષણ. અર્થ ભૂમિ સંરક્ષણ કોને કહીશું? ભૂમિ એટલે જમીન. તો કેમ? જમીનનું ધોવાણ અટકાવવું અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી એટલે જમીન સંરક્ષણ અથવા એને કહેવાય ભૂમિ સંરક્ષણ. આવો કંઈક આપણે અર્થ છે એ લઈ શકીએ છીએ. હવે જોઈએ એના ઉપાયો. ભૂમિ સંરક્ષણ માટેના ઉપાયો શું શું કરવા જોઈએ જો પહેલા આપણે તો તમને લખાઈ દો પછી આપણે સમજૂતી એના વિશે મેળવીએ. 1. જંગલોનો વિકાસ કરવો. અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુ ચરાણની પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવું. ત્યાર પછી રણને આગળ વધતું અટકાવવા માટે રણના આગળના ભાગમાં વૃક્ષોની હારમાળા કરવી જેને કહેવાય રક્ષક મેખલા બનાવવા અને રણને આગળ વધતું અટકાવવું. ઢોળાવવાળા વિસ્તારમાં કે ખીણ પ્રદેશોમાં નદીનો ખીણ પ્રદેશ પર હોય ને જેને આપણે કિનારાનો ભાગ પર કહી શકીએ છીએ એ ખીણ પ્રદેશોમાં વૃક્ષારોપણ કરવું. હવે ત્યાર પછી લઈએ નદીના વહેણને
ધીમો કરવા માટે એક નદીનું પાણી બીજી નદીમાં સ્થળાંતર કરવું, અથવા તો બગો સૂકી નદીમાં એ પાણીને ફેરવવું, અથવા એ પાણીને બગો સૂકી નદી અંદર બગો એમ કહેવાય કે બગો સૂકી નદીની અંદર બગો એને સ્થળાંતર કરવું. બગો ત્યાર પછી વાત કરીએ આગળ. જો જમીન ધોવાણથી જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ હોય તો તેમાં સેન્દ્રિય તત્વો ઉમેરવા. અને છેલ્લું છે ખેતીની પદ્ધતિ બાળકો લઈએ, પદ્ધતિમાં ક્ષિતિજ, સમાંતર, ખેડ અને સીડીદાર ખેતરો દ્વારા વાવેતર કરવું. આ વાતથી જમીનનું સંરક્ષણ અને બાળકો એના ઉપાયો સૌથી પહેલા સમજી લઈએ આપણે. જમીનનું ધોવાણ અટકાવવું. જે જમીનનું ધોવાણ થાય છે હવા અને પાણી દ્વારા એ અટકાવવું, અથવા કહી શકાય કે જમીનની ફળદ્રુપતા જાળવી રાખી. બાકો જે જગ્યાએ માટીના કણો છે એ જ જગ્યાએ માટીના કણો રહી શકે એને કહેવામાં આવે છે જમીનની ફળદ્રુપતા જાળવવી. એટલે જમીન સંરક્ષણ એટલે બાકો ભૂમિ સંરક્ષણ. ઉપાય શું? બાકો જંગલનો વિકાસ કરશું તો જંગલમાં અંદર એટલે વૃક્ષ સાથે બાકો જે જમીનના કણો છે એ જોડાયેલા છે. બાકો જો આપણે જંગલ કાપી નાખશું તો જમીન બાકો ધોવાણ વધી શકશે, વધી જશે. પણ જો જંગલનો વિકાસ કરશું તો બાકો વૃક્ષો ઉગાડશું તો બાકો એ વૃક્ષ સાથે બાકો માટીના કણો જોડાયેલા હશે. કદાચ ગમે એટલું બાકો પાણીનું વહેણ આવવાથી પાણી આવવાને કારણે બાકો પૂર આવવાને કારણે બાકો જમીનનું ધોવાણ થશે નહીં. આ પહેલી બાબત. બીજું, અર્ધ શુષ્ક પ્રદેશોમાં એકદમ સૂકા પણ નહીં અને એકદમ જે એમ કહેવામાં આવે કે ભાઈ એકદમ ભેજવાળા એકદમ લીલા પણ નહીં, એટલે એકદમ લીલા કે એકદમ શુષ્ક એટલે સૂકા નહીં પણ અર્ધ શુષ્ક વિસ્તારોમાં બાળકો જે કાંઈ પશુ ચરાણની બાળકો પ્રવૃત્તિ થાય છે તો હમણાં આપણે આગળના મુદ્દામાં જોયું પ્રશ્નની અંદર એ પશુ ચારણની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આને કારણે રણને આગળ વધતું અટકાવવું. દાખલા તરીકે લઈએ બાળકો આ રણ વિસ્તાર છે, અહીંયા રણ પૂરું થાય છે, અહીંયા શું કરવાનું? આવી રીતે વૃક્ષની હારમાળા બનાવવાની, જેને કારણે અહીંયાથી હવાને કારણે બાળકો જે કંઈક ક્ષારીય કણો બાળકો છે એ ઉડીને આગળ ન વધે અને એ એને બાળકો પડ્યા રહી, એટલે રણ આગળ ન વધે એટલા માટે બાળકો રક્ષક મેખલા બનાવવા બાળકો જેને કહેવામાં આવે છે વૃક્ષની હારમાળા બનાવી. આને કારણે બાળકો રક્ષણ આપણે કહી શકાય કે બાળકો રણને બાળકો આગળ વધતું આપણે અટકાવી શકીશું આપણે. બીજું, બાળકો ઢોળાવાળા વિસ્તારોમાં કે બાળકો નદીઓના ખીણ પ્રદેશોની અંદર બાળકો શક્ય એટલું બાળકો હંમેશા બાળકો કહી શકાય કે હંમેશા વૃક્ષારોપણ કરવું જોઈએ, જેને કારણે બાળકો કહી શકાય કે આસપાસની બાળકો જે જમીન છે એ જમીનનું ધોવાણ થશે નહીં, એટલે બધું નદીના આસપાસના વિસ્તારોનું. આ ઉપરાંત બાળકો નદીનો બાળકો વહેણ બાળકો છે એને ધીમો કરવા માટે પાણી છે બાળકો વારંવાર પૂર આવતું હોય બાળકો ઘણીવાર એવું બનતું હોય કે બાળકો આપણા આસપાસની બાળકો નદીઓ છે
બાળકો એ નદીઓ છે એમાં ભરપૂર પાણી આવે બાળકો, અને આપણાથી થોડેક દૂર આવેલી બાળકો નદીઓ છે એકદમ સૂકી હોય છે. તો આપણા નદીનું પાણી એ નદીમાં બાળકો સ્થળાંતર કરીને પાણીના બાળકો જે વેગ બાળકો છે, બાળકો પાણીનો વહેણ બાળકો છે એને આપણે ધીમો કરી શકીએ, બાળકો જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીએ. તો આવી સૂકી નદીમાં ઠાલવીને પાણીનો બાળકો વેગ ધીમો કરીને જમીનનું ધોવાણ બાળકો અટકાવી શકશું આપણે. ત્યાર પછી બાળકો જો જમીન ધોવાણને કારણે એમ કહેવામાં આવે છે કે સેન્દ્રિય તત્વો વગર જમીનની ફળદ્રુપતા ઘટી જતી હોય તો બાળકો એની અંદર બાળકો સેન્દ્રિય તત્વો હંમેશા બાળકો વારંવાર ઉમેરવા જોઈએ. બાળકો બીજું કહી શકાય કે ખેતરની અંદર બાળકો બે પ્રકારની આપણે ખેડ કરવી જોઈએ. બે પ્રકારના છે એ ખેતરો બનાવીને વાવેતર કરવું જોઈએ. એક ક્ષિતિજ સમાંતર ખેડ બાળકો એ આપણે આકૃતિમાં જોઈ શકીએ આપણે. બીજું કહી શકાય કે સીડીદાર ખેતરો બાળકો બનાવી બાળકો આપણે ખેડ છે કરવી જોઈએ બાળકો, જેથી કરીને બાળકો જમીનનું ધોવાણ આપણે અટકાવી શકીશું. બાળકો આ પ્રશ્નની અંદર બાળકો 3 ગુણની અંદર એનો અર્થ અને એના ઉપાયો કુલ આપણને 2 ને 2 4 ને 5 6 ને બાળકો 7 ઉપાય આપણે આપ્યા છે. બાળકો 6 ઉપાય તમારે લખવાના છે એની અંદર. ના પછીના બાળકો લેક્ચરની અંદર બાળકો આપણે જમીનના પ્રકાર વિશે બાળકો અભ્યાસ કરવાનો બાળકો, જે બાળકો આપણે બાળકો ધોરણ 9 ની અંદર બાળકો શીખી ગયા છે. કાકા રાપ પર, કાંપની જમીન, કાળી જમીન, પડખાવ જમીન, રાતી જમીન, આ છે પર્વતીય જમીન અને રણ પ્રદેશની જમીન. બાળકો હજી બાળકો એમાં 2 નવા એડ થશે. એક દલદલી બાળકો જમીન છે, બાળકો હજી એક બાળકો પ્રકાર છે, બરાબર. એ બાળકો આપણે આના પછીના લેક્ચરની અંદર બાળકો આપણે અભ્યાસ કરવાનો છે. આજે અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ.